ભાવેશભાઈનો પરિચય આપવાનો છે. પણ ભાવેશભાઈ એવી વ્યક્તિ છે જેની પરિચયની જરૂર જ નથી. ભાવેશભાઈ અને ગુજરાતી આ બે જોડાયેલા છે. આપણે ગુજરાતી માતૃભાષાની શાળામાં ભણીએ છીએ એટલે આપણે એની સાથે જોડાયેલા છે. એમના થકી પણ આપણે વધારે જોડાયેલા છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં હોય. તો એમનું પરિચયની બહુ જરૂર નથી. જે અમારા જૂના વિદ્યાર્થીઓ છે પણ જે સર આ વર્ષે અમારા ઘણા વિદ્યાર્થીઓ નવા આવ્યા છે તો એમના માટે તમારો પરિચય જરૂરી છે. ભાવેશભાઈ વર્ષોથી આપણી સાથે સંકળાયેલા છે. ગુજરાતી ભાષા ગુજરાતી શાળાઓ સાથે સંકળાયેલા છે. ભાવેશભાઈ પોતે ગોલ્ડ મેડલિસ્ટ છે. 10મા ધોરણમાં એમને ગોલ્ડ મેડલ મળ્યો છે. વિચાર કરો કેટલા વર્ષો પહેલા કે આવી સગવડ નહીં હતી. હમણાં આપણી પાસે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબના વિડીયોઝ તૈયાર ગાઈડ ને બધું છે ત્યારે આવી સગવડ નહીં હતી ને એવા સમયે એમણે મહેનત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો. તો એકવાર એમના માટે તાળી થઈ છે. ત્યારબાદ એમણે ભગુભાઈ કોલેજમાંથી પણ પોલિટેકનિકલ કર્યું છે. સોમૈયા કોલેજમાંથી પણ એમણે એન્જિનિયરિંગનું શિક્ષણ લીધું છે અને બધા માટે હંમેશા અવ્વલ રહ્યા છે. અને પોતાના ક્ષેત્રે ઘણા વર્ષો સુધી એમણે પોતાનું કાર્ય જે છે એન્જિનિયરિંગનું ચાલુ રાખ્યું હતું. પરંતુ એમણે જોયું કે સમાજમાં આપણી ગુજરાતી ભાષાનું વર્ચસ્વ ઓછું થઈ રહ્યું છે. આપણે જોઈએ કે આપણે 90માં આવે છે કે 1991 પછી અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું છે અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધી રહ્યું ત્યારથી આપણી ગુજરાતી શાળાની પડતી થઈ રહી છે. તો એ જે શાળામાં ભણ્યા હતા અને એમનો જે પુત્ર છે એ બી જે શાળામાં ભણ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલ શાળા ગાંધીવાડી ખૂબ જ પ્રખ્યાત શાળા. તો આ શાળામાં જ્યારે એમણે જોયું કે સારા શિક્ષકો જે છે એમની બીજી જગ્યાએ જવું પડતું કારણ કે શાળાઓ બંધ થઈ ગઈ હતી સંખ્યાના અભાવ. ત્યારે એમને ખૂબ જ દુઃખ થયું કે આટલા સારા શિક્ષકો જે શિક્ષકો થકી આજે અમે પૂર્ણ કાંદીવલીમાં અને બધે પૂર્ણ આપણે કહીએ તો મુંબઈમાં અત્યારે જેટલા પણ પ્રખ્યાત ડોક્ટરો છે એન્જિનિયર છે સીએ છે એ વખતે બધા ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા. હવે અંગ્રેજી માધ્યમ આવ્યું છે તો એમણે પાણી ગ્રહણ કરી કે મારે મારી માતૃભાષાની શાળાને બચાવવી છે અને આપણી માતૃભાષાની શાળાને બચાવવા માટે એમણે પોતાનો વ્યવસાય છોડીને કન્ટિન્યુઅસ ખૂબ જ નાની ઉંમરમાં પોતાનો વ્યવસાય છોડીને અને સમાજ સેવા માટે કે જે સમાજે જે શાળાએ જે માતૃભાષાએ મને ઘણું બધું આપ્યું છે મારે એ માતૃભાષાને પડવા નથી દેવું. મારે સંસ્કારને જીવતા રાખવા છે અને એમના માટે એમણે પોતાના વ્યવસાયને ત્યાગીને આ સમાજ સેવાના કાર્યમાં લાગી ગયા છે. તો આ ખૂબ મોટી વાત છે કે પોતાનો વ્યવસાય છોડીને આપણે સમાજ સેવા કરીએ. આજે આપણે કોઈને એક ગ્લાસ પાણી પી આપીએ છીએ તો એની પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે જરૂર પડે ત્યારે આપણને મદદ કરે. આવા સમયે એમણે પોતાનું સર્વસ્વ ત્યાગીને ખાલી માતૃભાષાની શાળા માટે કાર્ય કર્યું છે. ખાલી મુંબઈમાં નહીં નાસિક દાણુની આદિવાસી શાળા ત્યાં પણ એ ઘણું બધું કાર્ય કરી રહ્યા છે. આદિવાસી બાળકો એમને બધી જ સગવડો પૂરી પાડે છે અને મુંબઈની બધી શાળાઓ તો કરી છે. તો આટલું મહાન કાર્ય કરનાર ભાવેશભાઈ આજે આપણી વચ્ચે છે એ આપણા માટે સૌભાગ્યની વાત છે. ભાવેશભાઈ તમારી પણ આજે આ પહેલી શાળા છે તો આજે એક વસ્તુ મારે કહેવી છે કે અમારું આ વર્ષે 100% રિઝલ્ટ આવ્યું છે 10મા ધોરણ. તો કદાચ એના માટે તમે અમને આગળ હશો કે હા તો હવે ભાવેશભાઈનો વધારે પરિચય આપવો જરૂર નથી. દરેક બાળકો એમને ઓળખે છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને 8નો 10 દરેક વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ હિન્દી મરાઠી આ બધા વિષય માટે ગાઈડ ને બધું હોય જ છે. પણ ગુજરાતી ભાષામાંની આપણી ચોપડીઓ જે છે ટેક્સ્ટબુક તો છે પણ આપણે એટલું ડિટેલમાં આપણે સવાલ ને બધું વાંચવા નથી. તો એમના માટે પણ એમણે આપણું બધું ભાષાંતર કરીને આપણી મુંબઈ ગુજરાતી સંગઠનના જે વેબસાઇટ છે એમાં બધા જવાબ એમણે નાખ્યા છે અને એનો ઘણો લાભ અમે આટલા વર્ષોથી લઈ રહ્યા છે. ગયા વર્ષે પણ એમાંથી ઘણા બધા પેપર અમે સોલ્વ કરાવ્યા હતા સર. તો આવી રીતે આપણે એમનો લાભ મળતો રહ્યો છે. કોરોના કાળમાં પણ એમને ઘણી મદદ કરી હતી. એકવાર એમણે શર્ટનું વિતરણ કર્યું હતું. તો જ્યારે પણ ભાવેશભાઈ આવે છે ત્યારે આપણા માટે કંઈ ને કંઈ લઈ જ આવે છે અને આ વર્ષે સ્ટાર્ટિંગમાં જ આવે છે. હવે આપણી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે તો આપણને નોટબુકની ખૂબ જ જરૂર છે. દરેક વિષયની અલગ અલગ નોટબુક જોઈએ છે. તો આજે આપણા
ઉદ્યોગપતિઓ નોટબુક લઈને હાજર થયા છે અને દર વખતે ઘણી બધી હરીફાઈઓ પણ રાખે છે કે જેથી આપણે આગળ આવે. ગયા વર્ષે પણ આપણા કેટલાક વિદ્યાર્થીઓ રત્નચિંતામણી શાળામાં ગયા હેરસ્ટાઈલ માટે અને એમાં પણ એમને ઇનામ મળ્યું હતું. તો થેન્ક યુ મહેશભાઈ કે તમે અમને આવી રીતે પ્રોત્સાહન આપતા રહો છો હંમેશા. અમારા માટે પણ કંઈક નવું લાવતા રહો છો. શિક્ષકો માટે પણ ઘણી હરીફાઈ અમને રાખી હતી જેમાં અમને એકવાર ઇનામ મળેલું હતું. સો થેન્ક યુ સો મચ કે તમે અમને પ્રોત્સાહિત કરો છો અને અમારા બાળકો માટે પણ આવી રીતે કંઈક નવીન કરી શકે એના માટે પ્રેરણા આપતા રહ્યા છો.